આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કેશર વિજયજી મહારાજ અને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જીત વિજયજી મહારાજ આદિ 4 ઠાણાઓ, એમના વિહારના કષ્ટની આપણે વાતો સાંભળી. આપણે ઘણી બધી વાર દીક્ષાઓના કાર્યક્રમ વગેરેમાં આવું સાંભળતા હોઈએ છીએ કે કેટલો વિકટ પંથ છે. વિહાર, લોચ આદિ કેટલા કષ્ટો સહન કરવાના આવશે. પણ યુઝ્યુઅલ આપણે જીવન જીવ્યું હોય તો એવું લાગે કે શહેરોની અંદર આપણને એટલા કષ્ટ મહાત્માઓને પડતા હોય એવું જોવા બી ઓછું મળે છે. આપણો વર્ગ બહુ સરસ હોવાના કારણે ગોચરી આદિની સુલભતા થઈ જાય છે. અને વિહારમાં પણ હાઈવેઝ વગેરે પ્રોપર હોવાના કારણે, સાથે શ્રાવક શ્રાવિકાઓ જોડાવાના કારણે વિહાર પણ હવે એટલો ડિફિકલ્ટ લાગતો નથી. તો પ્રશ્ન એ થાય કે તો પછી આટલો બધો ડિફિકલ્ટ કેમ કહેતા હશે? એના જવાબો આ કેશર વિજયજી મહારાજ સાહેબના આવા વિહારોને બહુ જ સંતોષ આપે એવા છે. અણધાર્યા કેટલા કષ્ટો આ જીવનની અંદર આવતા હોય, અને તેમ છતાં પોતાનું ધાર્યું ન થયું હોવા છતાં પણ કેટલી પ્રસન્નતાથી મુનિ એ બધી વસ્તુઓને સંવેદે છે. અને આ જ માર્ગ છે કે જે માર્ગને સાધનાના ક્ષેત્રની અંદર શિરમોર કક્ષાનો ગણાવ્યો છે. આપણું ધાર્યું કંઈ ન થાય, અને તેમ છતાં જે પણ થાય એ જાણે આપણું ધાર્યું જ છે એટલા સહર્ષ રીતે એ પરિસ્થિતિને પણ આવકારવાની, એ પરિસ્થિતિને પણ સંવેદવાની. આ મહાપુરુષો જેસલમેર પહોંચ્યા. જેસલમેરમાં શ્રાવકોને પ્રથમથી ખ્યાલ જ હતો કે આવી રીતે મહાત્મા પધારવાના છે, એટલે સરસ રીતે સામૈયું કર્યું, પ્રવેશ કરાવડાવ્યો. જેસલમેરના 52 જિનાલયો જગવિખ્યાત, જેસલમેરના ઉપર કોટમાં રહેલા જિનાલયો, એક જોઈએ અને બીજા ભૂલી જઈએ એવા જિનાલયો. જેસલમેર એ હંમેશ માટે એક એવું સ્થાન રહ્યું છે કે જે સ્થાનની અંદર આપણો ફ્લો કમ્પેરેટિવલી ઓછો રહ્યો છે. જૈનોને ઉદયપુર જવાનું બહુ થાય, જેસલમેર જવાનું કમ્પેરેટિવલી ઓછું થાય. રાણકપુર જવાનું ઘણું થાય, જેસલમેર જવાનું કમ્પેરેટિવલી ઓછું થાય. કારણ જેસલમેર એ એટલું અપીલિંગ ટુરિસ્ટ સ્પોટ નથી બન્યું જેટલું અપીલિંગ રાણકપુર બની શક્યું છે કે ઉદયપુર બની શક્યું છે. આપણી પ્રજાની માનસિકતાઓ એ તીર્થ માટેની કેટલી અને કેવી રહી છે એ ખરેખર ચકાસવા જેવું રહ્યું. એટલા બધા ભગવાન જેસલમેરમાં, એટલા બધા કે આપણને એમ થાય કે દિવસો ઓછા પડે આ બધા એક એક ભગવાનને જુહારવામાં. સાહેબે એ જેસલમેરના 52 જિનાલયો આદિ જિનાલયોને બહુ જ સપ્રેમ કેટલાક દિવસો સુધી બાંધ્યા. એ પછીથી મંદિરની નીચે ભોયરામાં જેસલમેરનો એક અતિ પ્રાચીન જ્ઞાન ભંડાર આવેલો છે. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ અને અનેક ગુરુ ભગવંતોના કૃપાના પ્રસાદને પામેલો આ જ્ઞાન ભંડાર બહુ જ પ્રાચીન, કે જેની દેખરેખ માટે કેટલા મહાત્માઓએ સંવર્ધન માટે પ્રયત્નો કર્યા હશે. અને એના કારણે આજે અતિ સમૃદ્ધ એવો આ જ્ઞાન ભંડાર એટલીસ્ટ આપણને બધાને જેને જેને ભણવું છે એ લોકો માટે બહુ જ મોટું આલંબન બનીને રહ્યો છે. આ મુગલો વગેરેના જે આક્રમણો આવ્યા હતા, એ આક્રમણો સમયે કેટલા ગ્રંથો વગેરે જે આપણા હતા એ નષ્ટ પામ્યા હતા. એ ગ્રંથો વગેરેને બાદ કર્યા પછીથી પણ જે બચ્યું હતું આપણી પાસે, એ આ જેસલમેર આદિ ગ્રંથાલયોએ બહુ સરસ રીતે સાચવી અને ભવિષ્યની પ્રજા માટેનો એક માર્ગ ઉઘાડો રાખ્યો છે. પૂજ્યશ્રીઓએ દર્શન ચૈત્યવંદન આદિનો લાભ લીધો. ભોયરામાં આવેલા જ્ઞાન ભંડારમાં ખોલાવડાવીને જવાનું નક્કી કર્યું, કારણ કે એની માટે જ ખાસ આવ્યા હતા. હવે એ સંશોધન માટેની એટલી બધી તાલાવેલી હતી કે હવે કોઈ પણ પ્રકારે એની બહુ રાહ જોવા એવું હતું નહીં. ભોયરાની ભંડારની ચાવી મંગાવી, ખોલ્યું તો ઘોર અંધારું.
એટલે મશાલો પ્રગટાવીને માણસો પેલા અંદર ગયા. હવા પણ ન પ્રવેશી શકે એવું આ સ્થાન, અને પથ્થરના ટાંકામાં અને કબાટમાં ઉત્તમ પુસ્તકો આદિ સાચવેલા ત્યાં જોવા મળ્યા. પહેલાંના આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિ કેવી હશે કે એમણે એવી રીતે સાચવ્યા હતા કે ભૂલથી પણ કોઈ આવી જાય કદાચ દુશ્મનો, તો પણ એની નજર પણ ન પડી શકે અને કલ્પના પણ ન આવી શકે કે અહીંયા પુસ્તકો હશે. એવી અલગ અલગ જગ્યાઓએ ભંડારમાં પુસ્તકો સાચવીને રાખ્યા હતા. 1.5 થી 2 હાથ લાંબા, 5 આંગળ પહોળા એવા પ્રાચીન તાડપત્રો ઉપર સહેલાઈથી વાંચી શકાય એવા સ્પષ્ટ મોતીના દાણા જેવા અક્ષર વગેરે જોઈ, અને એવી પ્રતો કે જે પ્રતો જોતાં જ રોમાંચ ખડા થઈ જાય એવો આ સુંદર જ્ઞાનમાર્ગ જે જેસલમેરના આલંબને સચવાઈને રહ્યો હતો, એના સાક્ષી બની અને આ ગુરુ ભગવંતો તો પોતાની જાતને ધન્ય બનવા લાગ્યા. મનુષ્ય ભવનું શ્રેષ્ઠતમ જો કોઈ આલંબન છે તો સાધુપણું છે, અને સાધુપણાનું જો કોઈ શ્રેષ્ઠતમ આલંબન લક્ષ્ય છે તો એ છે શાસ્ત્રોનું સંશોધન, શાસ્ત્રોનો અભ્યાસ. અને આ અભ્યાસ માટેનું શ્રેષ્ઠતમ કોઈ સ્થળ જોવા મળે તો એ સ્થળ હતું જેસલમેર. એટલે આ બધી શ્રેષ્ઠતાના કોમ્બિનેશન સમી આ પળો ગુરુ ભગવંતો એમને માણી રહ્યા હતા. હવે સંશોધનો શરૂ થયા, અને એક પછી એક પહેલાં તો જોવાનું શરૂ થયું કે આ ખજાનામાં માલ કેટલો છે. આગળ વધતા ભાષ્ય ચૂર્ણીઓ એક સરખા હસ્તાક્ષરોથી લખેલી જોઈ. ભાગ્યે જ કોઈ ગુરુ ભગવંતો કે સામાન્ય વ્યક્તિઓ ત્યાં પધારતા હોય છે. એ બહુ ખેદની બીના છે, કારણ કે આપણે ત્યાં ઉચ્ચ અભ્યાસ માટેની ખેવનાઓ બહુ જ સામાન્યપણે હવે મિનિમમ થવા લાગી છે. 2 પાઠ પ્રતિક્રમણ ભણ્યા હોઈએ તો આપણને એવું લાગે કે બહુ થઈ ગયું. એમાંય જો અતિચાર વગેરે આવડી જાય અને કેટલાક સ્મરણો આવડી જાય તો એવું લાગવા લાગે કે વી આર ડન. આ ગ્રંથોને આ લોકોએ આટલા જીવના સટોસટ ખેલ ખેલીને સાચવીને કેમ રાખ્યા એનો વિચાર આપણે ત્યાં નથી. પ્રાચીન કોઈ પણ ધરોહરનો વિચાર અત્યારે કોઈ ક્ષેત્રમાં હોય એવી બહુ ઓછી જૂજ અને ધૂંધળી શક્યતાઓ છે. પછી એ પ્રાચીન તીર્થો હોય, પ્રાચીન ભગવાન હોય, પ્રાચીન ગ્રંથો હોય, પ્રાચીન મહાપુરુષો હોય, એની વાર્તાઓ હોય, આ બધી વસ્તુઓમાં આપણે બહુ જ પ્રમાદી બન્યા છીએ. અને એના કારણે આ પ્રાચીનતાની જે ભેટ મળ્યાથી અર્વાચીનતા આપણી સુશોભિત બનત, એ અત્યારે આપણે એનાથી વંચિત રહ્યા છીએ. સાહેબ તો એકદમ આ બધી વસ્તુઓથી એકાંત અને રમ્ય સ્થળની અંદર યોગાભ્યાસ માટેની બહુ જ અલૌકિક શક્યતાઓ દેખાતા બહુ ખુશ થયા, અને હવે એવું નક્કી કર્યું કે આપણે હવે અહીંયા જ આપણો મેક્સિમમ સમય પસાર કરીએ. પણ ત્યાં શ્રાવકો વગેરેનો આગ્રહ આવ્યો કે સાહેબ એકવાર આપ બેસી જશો આ જ્ઞાન ભંડાર લઈને તો પછી પાછા બહાર નહીં નીકળી શકો. આપ અત્રે પધાર્યા છો તો સાહેબ બહુ નજીકના ક્ષેત્રોમાં લોદ્રવા પટ્ટણ નામના પ્રાચીન તીર્થ કે જ્યાં અલૌકિક પરમાત્મા છે પાર્શ્વનાથ ભગવાન, ત્યાં પધારો. અને એક જ ગાંવ દૂર જીતી દાદાનું અમૃતસર નામનું જે ગામ છે ત્યાં પણ પધારો સાહેબ. પછીથી આપણે સુખેથી આપ જ્ઞાન ભંડારને જ્ઞાનાભ્યાસ માટે બિરાજજો. વાત બરાબર લાગી એટલે સંઘ સાથે સૌ ત્યાંથી દર્શન માટે ગયા. ત્યાં રહ્યા, દર્શન વંદનનો લાભ લઈ સ્થિરતા કરી પાછા જેસલમેર આવ્યા. હવે 1.5 મહિનાનો આ એક ફેઝ અને પેચ સાહેબના જીવનનો આવ્યો, જેની અંદર પ્રવચન વગેરે પણ ચાલ્યા શ્રાવકો સાથેના, પરંતુ સૌથી મુખ્ય જે છે એ હતો જ્ઞાનાભ્યાસ, અલભ્ય એવા પુસ્તકોનો લાભ અને ધ્યાન માટેની દિશા. શરૂઆતમાં તો પ્રવચન વગેરેમાં થોડું સેટિંગ કરવામાં, કારણ કે પ્રજા એટલી બધી અજ્ઞાની, કોઈ મહાત્મા જલ્દીથી પધારે નહીં, એટલે એટલું બધું સામાન્ય જ્ઞાન આપવું પડ્યું કે સાવ સામાન્ય આચારોમાં પણ આ લોકો સેટલ થાય એવો પ્રયત્ન કરવો જરૂરી લાગ્યો. એટલે થોડો એનો પુરુષાર્થ વધારે હતો. એ પછીથી જ્ઞાનાભ્યાસ માટેના પુસ્તકોના સંશોધન માટે કેટલો સમય કાઢી શકાય મેક્સિમમ, એ બધી વિચારણાઓ ચાલતી હતી. કારણ કે ત્યાં ગોચરીની એક બહુ મોટી તકલીફ રહેતી
આજુબાજુના રસ્તાઓ બહુ વિકટ અને ભર તડકે ગોચરી રહેવા જવું બહુ કઠિન થતું. ત્યાં વાપરવાનો સમય લોકોનો લગભગ 12:30-1 પછીનો. અને આ બધા ગુરુ ભગવંતો એવા કે વાપરવાના સમયે ગોચરીએ જ ન જાય, વાપરવાનું પતી જતું હોય પછી જ ગોચરીએ જાય, એટલે સંપૂર્ણપણે સૂચતો અને નિર્દોષ આહાર મળે. જેસલમેર જેવા સ્થળોની અંદર મરુભૂમિમાં 1-1.5 વાગે ખુલ્લા પગે ચાલવું, એટલે આપણે ખાલી કલ્પના જ કરી શકીએ કે કેવો ભયંકર એ પરિસહ મહાત્માઓ સામે ચડીને વહોરતા હશે. આ બધામાં સેટલ થઈ અને છેવટે જેસલમેરની અંદરના આ જ્ઞાન ભંડારને, પ્રાચીન તાળપત્રોની દુનિયાને વાંચતા, તપાસતા અને એમાંથી આનંદને પામતા. આમ કરતાં કરતાં 1.5 મહિનામાં એક સ્તંભ જેવું ભંડારની અંદર એમના નજરમાં આવ્યું. પ્રથમ દ્રષ્ટિએ તો જોનારને બહુ કુતૂહલ ઉપજાવે કે આ સ્તંભ જેવું કેમ, ભોયરું છે, ભંડક્યું છે, જ્ઞાન ભંડાર છે, એમાં સ્તંભ કેમ હોય? એટલે જૂના શ્રાવકોને પૂછ્યું તો એમણે એમ કીધું કે સાહેબ, જીન દત્તસુરીજી મહારાજ એમણે અનેક મંત્રતંત્રની પોથીઓ આ ભંડારની અંદર, એટલે આ સ્તૂપની અંદર ભંડારીને મૂકી દીધી છે, પેક કરીને. કારણ કે એમનો આશય એવો હતો કે કલિકાલમાં કોઈ એનો દુરુપયોગ કરીને દોષને ન વહોરે, તો એમણે આ સ્તંભ બનાવી અને એની અંદર કેટલીક પોથીઓ દરબાવી દીધી છે. હવે આ સ્તંભની પોથીઓ જોવાની જિજ્ઞાસા થઈ મહાત્માઓને. વ્યાખ્યાન વગેરેમાં સામે ચડીને વાત કાઢી અને બધા શ્રાવકોને પૂછ્યું. સામે ચડીને એમણે એમ કીધું કે જો તમને બધાને અનુકૂળ લાગતું હોય, એ બધું બરાબર લાગતું હોય, તો અમારી એવી ભાવના છે કે અમે આ પોથીઓ એટલીસ્ટ જોઈએ. કારણ કે એવું બની શકે કે પરમાત્માના શાસનમાં કેટલાક આ મંત્રતંત્રની દુનિયાવાળું પદાર્થ અને તત્વો એ આપણને ઉપયોગી પણ બની રહે. તો ફક્ત જોવા માટે, તમારા બધાની હાજરીમાં એ પણ જોવા માટે અમે લલાયિત છીએ. તો જો શ્રી સંઘ આની અનુમતિ આપતો હોય તો અમારી ભાવના છે. આ 1.5 મહિનામાં શ્રાવકોએ આ મહાપુરુષોનો વૈરાગ્ય પણ જોયો હતો અને આ લોકોની સરળતા પણ જોઈ હતી. એટલે કોઈ પણ પ્રકારની શંકા થાય એવા ચાન્સીસ નહોતા. અને શ્રાવકોએ પણ પોતાની રીતે વિચારી, વડીલોને પૂછી સહર્ષ અનુમતિ આપી કે સાહેબ આપ સ્તંભ આપણે બધાની હાજરીમાં જ ખોલીએ અને એની અંદરથી જે છે પોથીઓ વગેરે આપણે જોઈ લઈએ. એટલામાં એ સમયે ખડતર ગચના એક જતીજી, યતિ મહારાજ, વૃદ્ધિચંદ્રજી નામ એમનું, એ વૃદ્ધિચંદ્રજીને આ વસ્તુ પહેલાં હા પાડી એમણે પણ પછી એમને ખટકી કે અમારા ગુરુના આ બધા અલભ્ય પુસ્તકો એ આ લોકોની પરંપરાના મહાત્માઓ આગળ કેવી રીતે જઈ શકે. અને એના કારણે સંઘ તો આખો હા પાડી ચૂકેલો, પણ પછી એમણે બહુ અલગ રીતે અને અનિચ્છનીય રીતે એમણે વાતોને પલટાવી. આખી બાજી જાણે ફેરવાઈ ગઈ હોય એવી રીતની પરિસ્થિતિ થવા લાગી. ધીરે ધીરે વિરોધનો વંટોળ એ વાવાઝોડું બનતો ગયો. અને મહાત્મા સુધી તો વાત જ્યારે પહોંચી ત્યાં સુધી એટલા બધા મોટા લેવલની આ વાત થઈ ગઈ હતી કે મહાત્માને પણ આશ્ચર્ય થયું કે એક સામાન્ય સ્તંભ ખોલવાનો છે અને ખોલીને જોવાના છે પુસ્તકો. કદાચ કોઈને અનુકૂળ ન લાગે તો નથી ખોલવો, વાત પૂરી. પણ એની માટે આટલો બધો હોબાળો કેમ? પણ પેલા જતીજી મહારાજે એટલું બધું લોકોના મગજમાં ભરાવી દીધું હતું કે લોકોમાં ગુરુ ભગવંતોનો વિરોધ ઊભો થઈ ગયો. સાહેબે તો તાત્કાલિક સંઘને નિર્ણય આપી દીધો કે અમારે આ બાબતમાં કંઈ કરવું જ નથી. પરંતુ કેસર વિજયજી મહારાજ સાહેબના સ્વભાવ પ્રમાણે એમને એવું લાગવા લાગ્યું કે આ વિરોધની વચ્ચે જીવવું એ યોગ્ય નથી. આ આપણી ભગવાનની પરંપરા નથી. જ્યાં કોઈને આપણા પ્રત્યે દુર્ભાવ હોય, અસદભાવ ઊભો થયો હોય, તો એ જગ્યાઓએ એ સ્થાને રહી અને એ બધા લોકોના દુર્ભાવને વધારવાનું નિમિત્ત બનવો એ સાધકને શોભતું નથી. એટલે એટલા સમય પૂરતું ખસી જવું એ કદાચ એમને યોગ્ય વિકલ્પ લાગ્યો. આ વિકલ્પ એવો છે કે જે બેઉ સાઈડ તકલીફવાળો છે. એવું પણ બની શકે કે તમે ત્યાંથી વયા જાઓ એટલે લોકોને એમ લાગે કે જો આ ખોટા હતા એટલે ભાગી ગયા. પરંતુ સાધકનો જીવ એ ક્યારેય લોક સંજ્ઞાના આધારે નિર્ણય ન લે, એ પ્રભુ સંજ્ઞાના આધારે નિર્ણય લે. પ્રભુએ શું કર્યું હતું? પેલા બ્રાહ્મણને લાગ્યું કે તમે બરાબર સાચવી નથી શકતા, તમારી ઝૂંપડીને પણ કેવા ક્ષત્રિય છો. તો ભગવાન એને જવાબ આપવાની જગ્યાએ રાતોરાત વિહાર કરીને વયા ગયા.
તો આ આખી પરંપરા કે જેમાં પોતાની જાતની ચોખવટ કરવું મહત્ત્વનું નહીં, પોતાનું જે પુણ્ય કે કર્મ ઉદરમાં આવ્યું છે એ ઉદયમાં આવેલા કર્મને સહર્ષ વધાવી અને વધુ કર્મબંધ સ્વપરને ન થાય એ રીતે વર્તન કરવું એ સાધના છે. અને આ સાધના પ્રમાણે આ બધા ગુરુ ભગવંતોએ તરત નક્કી કર્યું કે હવે જેસલમેરમાં રહેવું એ ઉચિત નહીં ગણાય. અને એટલા કારણે એમણે જે વસ્તુ માટે આવ્યા હતા, યોગાભ્યાસ, ધ્યાન, ભંડાર સંશોધન અને એની માટે જે કષ્ટ વેઠ્યું હતું વિહારનું, એ બધું એક જ ક્ષણમાં ભૂલી અને એમણે જેસલમેરથી તાત્કાલિક ધોરણે વિહાર શરૂ કરી દીધો. કેવું લાગે આપણને? છેક પાલિતાણાની અનુકૂળતાવાળો માહોલ છોડી અને જેની માટે આવ્યા ત્યાં બધું યોગ્ય ચાલે અને એક નાનો સરખો વિરોધ થયો, પણ આ મહાપુરુષોને લોકોના સંશ્લેષનું નિમિત્ત બનવાનું પાલવે એમ નહોતું, તો કેટલો મોટો ભોગ આપી અને આ મહાપુરુષો જેસલમેરથી વિહાર કરી અને આગળ નીકળી ગયા. ફલોદી નામનું સ્થળ, એના લક્ષ્યથી એ લોકો નીકળી ગયા. જીતવિજયજી મહારાજ સાહેબને થોડે ઘણે અંશે રસ્તો ખબર હતો, બહુ વિઘટ હતો, પણ અત્યારે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં સાહેબ પાસે. આગળના ગામમાં ગયા એવું તરત જ ગામના લોકોએ જોયું કે આ મહાપુરુષો અહીંયા પધાર્યા છે, મહાત્માઓ, એટલે એમણે તરત વિનંતી કરી કે સાહેબ આગળનો રસ્તો ચોરી ચપાટીના સખત ભયવાળો છે, તો આપ હથિયારબંધ ચોકીદારો આપની સાથે અમે મોકલીએ છીએ, તો આપ એમની સાથે રહી અને વિહાર કરો. થોડા દિવસ ત્યાં પોકરણ નામનું ગામ આવ્યું, ત્યાં રહ્યા. ત્યાંથી ચોકીદારો વગેરે સાથે રેગ્યુલરનો વિહાર પૂરો કરી અને ફલોદીમાં સાહેબ પહોંચ્યા. ત્યાં શ્રાવક ફૂલચંદજી ગોલેચ્છા એમના મકાનમાં ઉતર્યા અને ત્યાં એમણે ફરીથી આત્મજાગૃતિની ભાન કરાવનાર, ધર્મ માર્ગમાં દ્રઢ કરનાર અને સંસારની અસારતા દર્શાવનાર એવી 12 ભાવનાઓનું વિસ્તૃત સ્વરૂપ સમજાવવાનું શરૂ કર્યું. આ પહેલાં પણ આપણે અહીંયા લીધું છે ને હું ફરી આ વસ્તુ કહું છું. ધ્યાન માર્ગ, ધર્મ માર્ગ હોય કે અધ્યાત્મનો માર્ગ હોય, 12 ભાવના પ્લસ મૈત્રી આદિ 4 ભાવનાઓ, આ ભાવનાઓના દ્વારા ભાવિત થયા વિના ચિંતન મનનની ધારામાં આપણે નહીં જઈ શકીએ. અને ચિંતન મનનની ધારા વગરનું જે પણ કરીએ છીએ એ સંસ્કારને નહીં પામે. સંસ્કાર નહીં પામે તો ભવાંતરમાં આપણે એબ્સોલ્યુટલી નીલ થઈને જશું. કુસંસ્કારો તો રેડી જ બેઠા છે. સુસંસ્કારો પાડવા માટે આ ભાવ છે અને સુસંસ્કાર પાડવા માટે આ ભાવનાઓ ભાવી એ બહુ જ આવશ્યક છે, અનિવાર્યતા છે. એટલે ખાસ હજી આપણા જીવનની અંદર આ શાંત સુધારસ જેવા ગ્રંથો અથવા 12 ભાવનાઓનું વર્ણન એ વાંચી અને ખાલી વાંચવાનું નહીં, ભાવિત થવાનું, એ દિશામાં જો આપણે ન જઈએ તો આપણા કરેલા મનવચન કર્મના યોગો એ કદાચ ઊંડા નહીં ઉતરી શકે. એટલે સંસારની સ્વરૂપની ધારણા અને અસારતાને દર્શાવનાર એવા 12 ભાવનાઓના ચરિત્રને સાહેબે બહુ સરસ રીતે ફલોદીમાં લેવાનું શરૂ કર્યું. એની સાથે વિક્રમ ચરિત્રની વાંચના ચાલી. સંખ્યા વધવા લાગી. જૈનો શું ને જૈનેતરો શું બધા જ આવવા લાગ્યા અને સાહેબ બહુ ધારદાર રીતે પ્રશ્નો પૂછતા હતા કે હું કોણ છું? આવો પ્રશ્ન તમે જાતને કેમ નથી કરતા? મારું શું છે? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનું છું? અત્યારે જે રીતે જીવું છું એ રીતે હવે હું ક્યાં જઈશ? આ દેખાય છે તે શરીર છે, પણ આ જે ક્રિયાઓ બધી થઈ રહી છે એ તો શરીર તો જડ છે, એ કેવી રીતે ક્રિયાઓ કરે? તો ક્રિયા કરાવનાર જે છે એ આત્મા શરીરથી જુદો છે. આ સમજણ સાહેબે સૌથી પ્રથમ આ મરુભૂમિના, જેને ખરેખર અજ્ઞાનનો ઢગલો કહી શકાય એવા સ્થળની અંદર જ્યાં મહાત્માઓનું વિચરણ, ધર્મની વાતો બહુ રેયરેસ્ટ હતી, ત્યાં પણ સાહેબે પ્રવચનની શરૂઆતો આ શરીર અને આત્માના ભેદના વિષયથી કરી. આજે આપણે આટલું બધું સમજ્યા પછી પણ કોઈ આપણને આ ટૉપિક લેવા માંગે તો આપણને તરત એમ લાગે કે આ તો બહુ હાઈ છે, બહુ ઊંચો પદાર્થ છે. પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબને સાંભળો તો ખબર પડે કે આ ઊંચો વિષય હોય કે નીચો વિષય હોય, આ પહેલું જ પગથિયું છે. આના સિવાયનું એક પણ પહેલું પગથિયું એ ભ્રમ છે. કારણ કે
આ જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન જ જેને થયું નથી, એનું લક્ષ્ય જ ક્લિયર નથી કે કોની માટે આરાધના કરે છે. શરીર માટે, શરીર અને આત્માના કોમ્બિનેશન માટે કે આત્મા માટે. આની જો ક્લેરિટી નથી તો આપણી કરેલી બધી આરાધના, તપશ્ચર્યા વગેરે એ લક્ષ્ય વગરની છે. લક્ષ્ય વગરનું જીવન એ તિર્યંચનું લક્ષણ છે, એ મનુષ્યનું હોઈ જ ન શકે. તો આટલી ઉચ્ચતમ આરાધનાના યોગ પામી અને તિર્યંચ જેવું વર્તન કરવું એ કઈ રીતે શક્ય બને? અને એટલે લક્ષ્યની પૂર્તિ માટે, લક્ષ્યને સમજવા માટે પણ આ ભેદ જ્ઞાન, હું આત્મા છું, હું શરીર નથી, હું સ્વજન નથી, હું પૈસો નથી, હું પૈસાથી ઉત્પન્ન થતી સામગ્રીઓ પણ નથી, હું ભોજન નથી, હું ભોગતા પણ નથી, હું કંઈ જ નથી. આમાંનું જે મને દેખાય છે એ ક્યાંય હું નથી, ક્યાંય મારું નથી. આ વિચારણાને સતત ઘૂંટવાથી પ્રશ્ન થશે કે તો હું છું કોણ? અને એનો જવાબ જે દિવસે અનુભવાય એ દિવસે સાધના માર્ગ અને મોક્ષ માર્ગ બહુ જ હાથ પેતમાં લાગે. પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબ હંમેશા એક શબ્દ વાપરતા કે મોક્ષ મેળવવો એ ખીચડી પકવવા જેટલું સરળ છે. આ શબ્દ યથાર્થ લાગે જ્યારે આપણે સિસ્ટમેટિકલી, ક્રમબદ્ધ રીતે મોક્ષ માર્ગ તરફ આગળ વધીએ. હું આત્મા છું અને ભેદ જ્ઞાન, આ બેથી શરૂ થયેલો સાધના અથવા ધર્મ માર્ગ એ અચૂકપણે લક્ષ્યની પ્રાપ્તિ કરાવે. આવી ઘણી બધી વાતો જે પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબની યુનિક સ્પેશિયાલિટી ગણી શકાય, એ વાતોને ફરી સંવેદતા રહીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.